વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત. કાલે એક ભગવતીને મેં પૂછ્યું કે આ બધું વાંચવું જરૂરી? મને કે સાંભળ, આ બધું ઓથેન્ટિક, પણ બધા ગ્રંથોમાં અમુક મર્યાદા માર્ગનું હોય. આપણે તો સેવા સ્મરણ સત્સંગમાં બધું આવી જાય, પણ ગ્રંથ છે એટલે તાર પૂરું તો કરવું પડે. યત્પાર્શે દક્ષિણે ભાગે તીર્થ ગોપાલ સંસકમ યત્ર ગોપગણે સર્વ ગોપાલ પરિપૂજિત. તેની બાજુમાં દક્ષિણ ભાગમાં ગોપાલ નામનો તીર્થ છે, જ્યાં સર્વે ગોપગણોથી ગોપાલ પરિપૂજિત છે. નરો વા યદિ વા નારી તત્ર સ્નાત્વા હરેદિને દધાત ગોપાલ મુદિક્ષ દધી દુગ્ધમ ચ શર્કરામ. નર કે નારી જો હરિના દિવસે ત્યાં સ્નાન કરીને ગોપાલને ઉદ્દેશીને દહીં દૂધ સાકર આપે તો ગોધન દહીં અને દૂધ તેના ઘરમાં ખૂબ વધે છે. હરિનું દાસ્ય અને ગોલોકમાં ઉત્તમ વાસ મળે છે. આ બધું જે ગોકુળવાસ કાંઈ બધાય વ્રજ પુષ્ટિ માર્ગીય કરતા હોય ને, ઘણા બીજાય કરતા હોય. ટૂંકમાં ગોકુળ તમે વાસ કરો તો આજે પણ પ્રભુ ત્યાં બધી લીલા કરે છે, એના દર્શન થાય ને થાય. મધુરાષ્ટક ગુંજા મધુરા. વ્રજમાં ગુંજાવન છે. જ્યારે ગુંજાવન જઈએ ને ત્યારે ત્યાં ગુંજાના નાના નાના છોડ, ગુંજા એટલે ચવણોઠી, અમે તો લીધા સૂકવા હાથે બનાવી માળા. છેલ્લા 2-3 વર્ષથી જઈએ જ તો ત્યાં રહે છે એ સાધુ મહારાજ એવું કીધું, આ તો એ કે અમારી તપોભૂમિ છે. મારો તો સ્વભાવ જ ખરાબ હતા ને તમે આ વખતે. મેં કીધું ના, આ તો અમારા વલ્લભે કીધું છે આ ગુંજાવન છે, 12 વનનો એક વન. મને કે હા વલ્ભાચાર્યજી કે પછી લાઈનમાં આવ્યા. મેં તો हमारे में तप बप कुछ नहीं होता, व्रजवास हो ही हमारे लिए तप है. ये गुंजा बिहारी बाकी सब बातें ये सब हमारे वल्लभ ने बताई है, ये तपोभूमि नहीं है. नहीं मैं यहाँ रहता हूँ तप. मैं तो वो आपकी बात है, लेकिन ये हमारा गुंजावन है, ये यमुना जी, यहाँ से ही हमारे द्वारकाधीश भगवान का वो कंकड़ मिला था और यहाँ से ही यमुना जी गई है. बैठ आराम से बैठ. मैं तो नहीं. અત્યારે વ્રજમાં ઘણી જગ્યાઓ એવું થઈ ગયું છે. કળિયુગમાં આ બધું ચાલવાનું છે, પણ આપણે સ્વીકારી તો ના જ લેવું કે આ તમારી તપોભૂમિ છે. વ્રજમાં બધા સ્થળ મારા વલ્લભે પ્રગટ કરેલા છે, લીલા સ્થળી પ્રભુની. મારા વલ્લભે આપણને કીધું છે કે આ ગુંજાવન છે. અહીંથી દ્વારકાધીશના સ્વામીજી મળ્યા છે, કંકણ લઈને આવ્યા હતા બાલકૃષ્ણજી. એટલે એવું કોઈ કે અમારી તપોભૂમિ તો ના, નથી ને નથી જ. વ્રજમાં વળી છે ને તપોભૂમિ. હાલો પાછા ઊંધા રવાડે ચડી જશું. વ્રજમાં આવેલ શ્રી યમુનાજીને કાંઠે ગુંજાની વેલીઓ ખીલેલી. જો વ્રજમાં ગુંજાવન આવેલું છે. શ્રી ઠાકોરજી ગુંજાની માળા ધારણ કરે. બીજા શૃંગાર ન થાય તો કેવળ ગુંજાની માળા પણ જો પ્રેમપૂર્વક ધરાવવામાં આવે તો શ્રીજી ગુંજામાળા દ્વારા સર્વ શૃંગારની ભાવનાને અંગીકાર કરે છે. પણ ગમે તેટલા કિંમતી શૃંગાર ધર્યા હોય અને ગુંજામાળા ન ધરી હોય તો શૃંગાર અધૂરો છે. ગુંજા દ્વારા શ્રી ઠાકોરજી હંમેશા સ્વામીજીનું સ્મરણ કરે છે.
ગુંજામાળાની ભાવના શ્રી ગોકુલેશ પ્રભુએ બતાવેલી છે. ગુંજાળામાં 4 વર્ણ, લાલ, સફેદ, પીળો અને શ્યામ. આ ચારેય વર્ણ સામણીજીના વર્ણ. લાલ વર્ણ શ્રી રાધા સહચર્યનો ભાવ, શ્યામ વર્ણ યમુનાજીનો ભાવ અને શ્વેત વર્ણ ચંદ્રાવલીજીનો ભાવ છે. શ્રી સામણીજીનો ભાવ પિત્તવર્ણ છે. ગુંજામાળા સ્વરૂપે જેમનાથી પ્રભુ એક ક્ષણ પણ વિખૂટા નથી રહેતા, પ્રભુ ગુંજામાળા પ્રેમથી અંગીકાર કરે છે. ગુંજામાળા નિસાધનતાનું પ્રતીક છે. કાંટાળી વેલ ઉપર ગુંજામાળા એટલે કે ચણોઠી થાય છે, જેનો ઉપયોગ શાંત ધન સંપન્ન જીવો પોતાના અલંકારો તરીકે કરતા નથી, પણ ભૌતિક રીતે નિસાધન વ્રજવાસીઓ પ્રેમપૂર્વક અંગીકાર કરે છે. માટે શ્રી ઠાકોરજી એમ સૂચવે છે, હું નિસાધન વૈષ્ણવોનો પ્રભુ છું. મને તો તીવ્ર અભિલાષા છે કે કેવળ મારા પ્રિય વૈષ્ણવની દીનતાનું પ્રીતિને માણવાની છે, તેનાથી હું રાજી છું. ગુંજામાળા વિના પ્રભુ આરોગ્ય નહીં. કોઈ નવા વૈષ્ણવ થઈને એમ થાય ને, આ ગુંજામાળા નહીં વડી કરવાની. રાજભોગ વખતે ફૂલના માળાજી વડા થાય. કેમ? ફૂલ છે વ્રજ ભક્તોનું સ્વરૂપ. હવે સામનેજીને શરમ ના આવે કે ભાઈ આ બધા છે ને કેમ આરોગાવું? એટલે વ્રજ ભક્તો બહાર આવી જાય અને સામનેજીના શ્રી અંગની સોગંદ તુલસીજી ફૂલના માળાજી વડા કર્યા પછી જ તુલસીજી પ્રભુના ચરણારવિંદમાં સમર્પણ થાય અને પછી ટેરો આવે કાની આપીને, અને પછી સામનેજી અરોગ આવે પ્રભુનો. આ બધું આપણી ભાવના જ મારા વાલા. દયારામભાઈના ચંદ્રાવલા 8 જણનું સ્વરૂપ બતાવ્યું કે પ્રભુએ કોના માટે કેવું રૂપ ધારણ. કાલે આપણે નરસિંહ મહેતાનું જોયું હતું, આજે હવે ચોથું નાઈ રૂપ. સેનો વાણંદ રાજાની હજામત કરવા જતા, એકવાર નીકળો તો ભજનમાં વહી ગયો. તેને સમયનું ભાન ન રહ્યું. જ્યારે ભાન આવ્યું ત્યારે ખભે કોથળી નાખી અને રાજ દરબારમાં ગયો. ઉતાવળો ડરતો પહોંચ્યો અને આજીજી કરાવ્યો. બાપુ, આજ મારી બહુ ભૂલ થઈ ગઈ, બહુ મોઢું થયું, ક્ષમા કરો મારા વાલા. આ સાંભળી રાજાને આશ્ચર્ય થયું અને કહ્યું, હમણાં તો તું હજામત કરીને ગયો, આવું કેમ બોલે છે? ત્યારે સેનાનાઈ સમજી ગયો, આ કામ મારા પ્રભુનું જોઈ મારા પ્રભુ મારા માટે નાઈ બન્યા. આવો પ્રભુ દુનિયામાં ના હોય મારા વાલા. નરસિંહ મહેતાને બદલે વાણિયો બને, મીરાબાઈનું ઝેરે પીએ. થોડા વર્ષો પહેલાંની વાત છે. યુપીમાં એક ગામ છે, ત્યાં એક કોન્સ્ટેબલ હતા. હવે હનુમાનજીના ભક્ત. હનુમાનજીનું મંદિર જાય ને તો સ્વરૂપમાં લીન થઈ જાય ને, કોઈ ગાતા હોય રામ નામે લીન હે, રામ લક્ષ્મણ જાનકી જય બોલ, તો નીકળ્યા હોય ઓફિસ જવા. 2-3 વાગે મંદિર જરા અનુસર થાય જાય ઓફિસ. ઓલા દર વખતે ખીજાય, દર વખતે બોલ, હવે કાઢી મૂકશું, હવે આમ કરશું, આમ કરશું. હવે એણે નક્કી કર્યું, હનુમાનજીનું મંદિર સાંજે જાવું. હવે સામે જોઉં તો ઉપાધિ થાય ને. એક દિન નીકળ્યા. આગલા દિવસે એના સરે કીધું હતું કે કાલે આપણે આ ચોરને એવો ધમારવાનો જ, તમારામાં કોનામાં હિંમત છે કે એને. એટલે બધાએ કીધું આ છે ને, જે ભક્તિ કરતા હોય ને એને લોકોને હેરાન કરવાની મજા આવે. એ કે કાલ કેટલા વાગે આવવાનું? વહેલો આવી જઈશ. ઘરેથી નીકળો. એ કે આજે
મંદિર સામું જ ન જોઉં તો જાતા હતા ત્યાં એક જણે કીધું આજે જોયું કે હનુમાનજી સ્વરૂપ જ જુદું લાગે. એ કે ના, અરે જો તો કરો. અંદર ગયા, 2 વાગ્યા ને અહીંયા બધા રાહ જો. 10 મિનિટ થઈ એટલે બધાએ કીધું જો અમે તમને કેટલું કહીએ છીએ, સાંભળો છો, આ તો બહુ નકામો છે. ત્યાં તો આવ્યા, બરાબર ચોરને ધમાર્યો. બોલ સાચું, કરી હતી તે ચોરી? એ કે ના. બોલ સાચું. ઓલો થાકી ગયો. એ કે હા મેં જ કરી હતી, લ્યો આ બધું. એ કે જો ગમે એવો વેલા મોડો આવે છે, આપણે કોઈ કામ ન કરીએ કાંઈ એણે કર્યું ને, આને સાચું બોલાવવું સહેલી વસ્તુ જ. આ રીઢો ગુનેગાર છે, નાખો જેલમાં. હવે જા તું ત્યાં દર્શન કરી આવ. ત્યાં તો 2 વાગ્યા. એ કે આજે હવે તો આપણી નોકરી જવાની જ છે. આવ્યા એટલે કે ભૂલ થઈ ગઈ ભાઈ, હું કરું? એ કે તારું આજનું કામ તો તને એવોર્ડ આપવાનો. એ કે શું? આજે કોઈ આની પાસે ન બોલાવ્યું કે તું બોલાવ્યું તે મુદ્દામાલ આપી દીધો. એટલે કોન્સ્ટેબલ કે તમે કોને કહો? એ કે તને સાઈન જોયું હોય જો. પ્રભુ આવીને સાઈન કરીને ઓલાને આને કીધું આ અરજી, આ રાજીનામું મારા માટે મારા પ્રભુને સુબેદાર બનવું પડે, કોન્સ્ટેબલ. શ્રમ લે નથી કરવી એવી ન કરે. બધાય કે ના તને જવા, તારે આવવું હોય ત્યારે આવું ને જાઓ. આજે તે કામ કર્યું છે ને તો લાજવાબ છે. આ 101 વર્ષ પહેલાંની અંગ્રેજો વખતની વાત છે. આ કાંઈ હજારો વર્ષો પહેલાંની વાત. દ્વારકાના એટલા પ્રસંગો છે, સવાર સુધી હાલે મારા વાલા. ઓલા ગોરવા ભગત હતા અને એનો ભાઈ અંબા ભગત. દૂધ દોવે એટલે અંબા ભગત રોજ દ્વારકાધીશને ધરાવવા જાય. બધા કે તમારો નિયમ બહુ સારો હોય. કે એ અમારો વાલો પણ એ કે મારે રાહ જોતો હોય, હું ન જાઉં ત્યાં સુધી કે બીજું આરોગે નહીં. એને ગયા હોતું જ ભાવે. હવે પ્રભુ તો આરોગે એટલે ઘરે આવે તો બધા પ્રસાદ. એક દિવસ એ અંબા ભગતને કાંઈક ખોટકાન કામે બહાર જવાનું થયું. એને ભાઈ ગોરવા એ કે ગોરવા આજનો દી તું એ કે જઈ આવીશ દ્વારકાધીશ પ્રભુને ત્યાં? આ ફીણ હોતું ગયા હોતું દૂધ. એ કે ના રહો ભગતરા, એ તું જાણ ને તારો દ્વારકાધીશ જાણ. હાલી નીકળો જ દ્વારકાધીશ દ્વારકાધીશ. એ ગોરવા આજનો દી મારું આટલું કામ કર, મારો ભાઈ નહીં. એ કે જો ભાઈ છે એટલે કરું, બાકી તારા દ્વારકાધીશને હું આ બધા માનતો જ નથી. બળીઓ લીધો લાકડી ને આમ 2 બાજુ ભરાવી આવ્યા. એ દ્વારકાધીશ જલ્દી પી લેજો, આ તમારો અંબો નથી. થોડી વાર થઈ, દૂધ તો એમને નથી પીવું. આ અંબાએ મોકલાવ્યું છે, ગોરવો કાંઈ પીવડાવે એવું નથી. પી લ્યો છાનમાના, નહીં તો આ બળિયો હગો નહીં થાય. ઠાકોરજીએ તો આમ મોઢું કરીને પી લીધું. હા પીધું ને, મારે ત્યાં જવાબ દે. ઓલો અંબો મને ખીજાય, બાકી મને કાંઈ રસ નથી, તમે પીઓ. અરે બીજે દિવસે એ કે ભાઈ, એ કે હવે મને મોકલતો ને બીજી વાર. માંડ માંડ પાયું. આ બળિયો ન હોત ને, બીક ન હોત તો ના ન પીએ. આ બધાય હરખા. એ કે શું દૂધ પીધું? એ બળિયો બતાવ્યો તઈ પીધું. મેં એને કહી દઉં આંબો નથી, આ તો ગોરવો છે, પડશે. બીકરા માર્યો પીએ જ. અરે આટલા વખતથી ને, અને આજે આના ભાગ્ય ખોલી ગયા. બીજે દિવસે જઈને કે અરે મારી ભક્તિમાં ક્યાં ખામી, આ મારા ગોડા ભાંગી નાખું, હવે અહીં જવું જ નથી.
બે પથરા લઈને બે ગોઠણ ભાંગીને. હવે એ આ બાજુ બેઠા, કઈ બાજુ? સમુદ્ર બાજુ. અને દ્વારકાધીશનું મુખારવિંદ કઈ બાજુ હતું? ઉગમણી બાજુ. દ્વારકાધીશે આને દર્શન દેવા ઉગમણી બાજુથી એને સમુદ્ર બાજુ કરી દીધું. એ આંબા આ વાવ, તારા માટે ઉગણામાંથી ને અહીંયા આથમણું કર્યું. તારા પ્રેમને લીધે ગોરવો ફાવી ગયો, તારી આડીથી ગોરવો ફાવી ગયો, તારી કાનીથી ગોરવો ફાવી ગયો. આજે પણ એ મંદિરનું મુખારવિંદ સમુદ્ર બાજુ છે. મારે પેલા આવા બધા સવાર સુધી આનંદ થાય. જિંદગીમાં આવું બધું જ છે, પણ આપણે છે ને ખોડ ખાપણ કાઢીએ. પ્રભુની લીલામાં તમે રત થઈ જાઓ ને પછી આ બધું ક્ષુલ્લક લાગે. જાને ભાઈ, જેને જે કરવું હોય કરો, લઈ જાઓ એ લઈ જાઓ, અમને અમારું કરવા દે. ત્યારે સેનાનાય સમજી ગયો કે આ કામ મારા પ્રભુનું છે. તેને ઘણો પશ્ચાતાપ થયો કે મારા માટે ભગવાનને આવું રૂપ ધરવું પડ્યું. ત્યારથી તેણે હજામત કરવાનું બંધ કરી દીધું અને પ્રભુ ભક્તિમાં લાગી ગયો. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. અપી મેં ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ સુતમય પૈતૃશ્રેય પ્રીત્યર્થ તત ગોત્ર અત બાંધવ અન્યથા તે વ્યક્ત દે દર્શનમ ન કથમ નૃણામ નિતરામ મ્રિયમાણાનામ સંસિદ વનિષ્યત. અર્થ, રાજા કહે છે કે પાંડવો જેમને પ્રિય છે અને પિતાની બેન એટલે કે પોતાના ફૈબાના પુત્રોની પ્રીતિને કારણે એમના ગોત્રનું બંધુપણું સ્વીકારનાર ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થયા છે. કારણ કે જો આ પ્રસન્ન ન થયા હો તો મરણના મુખમાં જઈ રહેલા અમારા જેવા મનુષ્યને સારી રીતે સિદ્ધ થયેલા પદાર્થો માગો હું આપીશ એમ કહેનાર, કરનાર અને જેમની ગતિ જાણી શકાતી નથી એવા આપનું દર્શન ક્યાંથી થાય? સુબોધિની. બ્રાહ્મણની સજાથી પીડાયેલો મારો જલ્દી ઉદ્ધાર નહીં થાય. આ કોણ કહે? પરીક્ષિત. કોને કહે? સુખદેવજીને. બ્રાહ્મણની સજાથી પીડાયેલો મારો જલ્દી ઉદ્ધાર નહીં થાય એવો વિચાર કરી સ્વયં ભગવાને જ મારા ઉદ્ધારનો ઉપાય કરે. વળી તે પણ પ્રસન્નતાપૂર્વક કરે. કારણ કે બીજાથી સુખદેવજી દ્વારા પાપનો નાશ કરાવે, નહીં તો એમણે પોતે મારો ઉદ્ધાર કરવો પડે. પણ તારા ઉપર કયા કર્મથી ભગવાન પ્રસન્ન થયા એવી શંકા થાય ત્યાં કહે છે પાંડવ સુત પ્રિય. પાંડુના પુત્રો જેમને પ્રિય હતા, પણ એટલાથી તને શું ફળ મળે? માટે કહે છે પૈતૃસ્વશ્રેય પિત્યર્થ પિતૃસુપુત્રા પાંડવા સીતામ પ્રત્યર્થ. પિતાની બેન એટલે ફૈબાના પુત્રો પ્રત્યેની પ્રીતિને લીધે જેમના કુટુંબનું બધું બંધુપણું સ્વીકારેલું તેવા ભગવાન શ્રી કૃષ્ણે પાંડવો પરની પ્રીતિને લીધે એમના વંશનું હિત કર્યું. એટલે કે મારું હિત. એ કે શું કામ તારું રક્ષણ? તને શું? તો કે પાંડવો એમનાથી પ્રિય હતા. કારણ કે પાંડવોના માતા કુંતી કોણ હતા? એમના પિતાની બેન એટલે કે ફોઈ. અને કૃષ્ણ ભક્ત હતા. એના લીધે પાંડવોનું રક્ષણ કર્યું. અને પાંડવોના વંશમાં હું હતો એના લીધે મારું રક્ષણ કર્યું. અને અત્યારે મારે મરવા ટાઈમે આપ જ મારો ઉદ્ધાર કરશો. કારણ હું ક્યાં જન્મો છું? પાંડવો મારા શું છે? કુંતી ફુવા શું છે?
તમે સારા કુળમાં જન્મો ને, અત્યારે કળિયુગની વાત નથી, બાકી પહેલાં કંઈ થાય એટલે તરત બે ભાઈઓને બોલવાનું થાય ને તો અમને ખબર છે તમે કોના કુળમાં જન્મા, તમારા દાદા કોણ, આવું બોલો છો. પહેલાં 3 હોય કે 5 હોય ભાઈઓને જુદા થતા 50 વર્ષ પહેલાં અમે નથી જોયા. બેનો દીકરીઓના વ્યવહાર ને વટ ને લગન ને મામેરા નાણાં જીયાણ પરિયાણા બધું એક જ જગ્યાએ જ થાય. આપણા લગ્નથી આપણે હાથ ભાઈઓ, કંકોત્રી દરેક જગ્યાએથી બાપુજી નામે એટલે એમાં હાથે ભાઈઓ આવી જાય. અને ચાંદલોય જગજીવન વચેરા દેસાઈ નામે થાય. તો અહીંયા કહે છે હું કોણ છું. પાંડવો જેને પ્રિય હતા એ કોણ હતા? એના માતા કુંતી માતા, અને કુંતી માતા ભગવાનના પિતાના બેન એટલે બુઆ હતા. એટલે મારી ઉદ્ધારની ચિંતા કરવાની જરૂર નથી. રાજા સુખદેવજી કહે છે લોકમાં તમારી ગતિ જણાવી નથી. જે મનુષ્ય સ્વસ્થ હોય એમને પણ આપના દર્શન દુર્લભ છે. તો મૃત્યુના મુખમાં ગયેલાઓને તો આપના દર્શન ક્યાંથી થાય? નસીબને લીધે તુચ્છ નરપણું અને મૃત્યુનો અમને સંબંધ છે. એ બંનેને દૂર કરવા આપ સમર્થ છો. આપના દર્શન નસીબથી થતા નથી, પણ ભગવત કૃપાનું ફળ છે. તુચ્છ નરપણું અને મરણનો સંબંધ બંનેનું નિવારણ આપના સ્વરૂપથી થાય છે. તે સંસિદ્ધસ્ય વનસ્પતિ કહ્યું છે. સંસિદ્ધ સમ્યક સિદ્ધ, સારી રીતે સિદ્ધ થયેલા એટલે બીજાના મૃત્યુને પણ નિવારવાનો સારી રીતે સિદ્ધ થયેલો એક રસરૂપી બનેલું ઔષધ મૃત્યુને પણ નિવારે છે. એમ આપ પણ અન્યના મૃત્યુના નિવારક છો. કોને કે? સુખદેવજીને. કે આપ ધારો એ કરી શકે. પરીક્ષિત કે છે વળી તમે વનયિતા યાચ્યતા, યાચક માગનાર છો. વનત્રિયો વનયાન, સૌથી વધારે માગનાર. આપ જુદા જુદા ઘરે જઈને હું તમને સર્વ પુરુષાર્થો આપીશ, તમે માગો એવી યાચના કરતા ખરો છો. તુચ્છ નરભાવને દૂર કરનારું એવું આપનું દર્શન ભગવાનની ઈચ્છાથી જ સિદ્ધ થાય છે. માટે આપનું દર્શન દેખાય તેવું ફળ આપવા માટે પુરુષાર્થને સાધનારું થાવો. તે માટે કંઈક પૂછું છું એમ કહીને રાજાએ પ્રશ્ન પૂછ્યા. બોલો વલ્લભાતી ભાગવત. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. हाँ, सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ભરોસો દ્રઢ ચરણ તેરો
ચંદ્ર છટા દિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન ઓર દહિયા કલીને જાસો હોય નિવેરો સુરકારે ત્રિવિધ આંતરો વિના બોલો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વાતીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.